હેલો ફ્રેન્ડ્સ, આ છે અમારી સહયોગ પ્રાથમિક શાળા. ઘણા સમયથી અમારી શાળાની છોકરીઓ કહેતી હતી કે સાહેબ મહેંદી મૂકવાનો કંઈક પ્રોગ્રામ રાખો ને, બહુ મજા આવે છે. તો આજે અમે વિચાર્યું કે શાળામાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરીએ. મારી શાળામાં 6 થી 8ની છોકરીઓ બહુ મસ્ત મહેંદી મૂકે છે. આથી અમે ધોરણ 5 થી 8ની છોકરીઓ જે હતી તેમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું. 13 છોકરીઓએ ભાગ લીધો હતો તેમાં મહેંદી મૂકવા માટે. આજના જમાનામાં તમે બધા તો જાણો જ છો કે જ્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે સ્ત્રીઓ હાથમાં મહેંદી મુકાવે છે. ત્યારે મહેંદીનો ખર્ચો લગભગ 1500 થી 2000 રૂપિયા થતો હોય છે. એટલે જો હસ્તકલાથી બાળકો પરિચિત થઈ જાય તો એમને એક આજીવિકાનો કમાવાનો મોકો પણ મળી જાય. એ જ હેતુથી બાળકો શીખે મહેંદી મૂકવા માટે, એમને મજા આવે, એ તરફ કેળવાય, એ રમતા શીખે, એટલે આ સ્પર્ધાનું અમે આયોજન કર્યું હતું. બાળકોને તો ખૂબ મજા પડી ગઈ હતી. એટલી બધી મજા પડી ગઈ હતી ને કે ન પૂછો વાત. કેટલાકે તો ખૂબ જ સુંદર મહેંદી મૂકી હતી. એટલી સુંદર કે જોઈને નવાઈ લાગે કે આ અમારા નાના છોકરાઓએ મહેંદી મૂકી છે. જ્યારે કેટલાય કે શીખવામાં જોરદાર ડિઝાઇન પણ બનાવી દીધી. એવી ડિઝાઇન કે જે આપણને હસવું આવે. કેટલાકે તો હાથમાં બગાડો પણ કર્યો હતો, તો કેટલાકે હાથમાં એટલી સુંદર મહેંદી દોરી હતી કે તમને પણ નવાઈ લાગે કે શું આ મહેંદી આ નાના બાળકોએ દોરી છે. બાળકો જોડે અમને પણ ખૂબ જ મજા આવી હતી. બાળકોના હસતા ચહેરા જોઈને, એમના હાવભાવ જોઈને, એમનું અમારી તરફનું વલણ જોઈને અમને પણ ખૂબ મજા પડી ગઈ હતી. આ રીતે અમે અમારી આ સહયોગ પ્રાથમિક શાળામાં છોકરીઓને મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં બાળકોને ખૂબ મજા પડી ગઈ હતી. આ જોઈ શકો છો, મહેંદી મૂક્યા પછી છોકરીઓ કેટલી ખુશ છે. બહુ મજા પડી ગઈ હતી છોકરીઓને. તો તમે પણ અમારો આ મહેંદીનો સ્પર્ધાનો જે પણ છોકરીઓએ ભાગ લીધો હતો તે અને મહેંદી મુકાવે છે તેમને જોઈ શકો છો. ઓકે.